મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે પણ મારા વિડીયોમાં સાથે છે અને આજે લેવાનો છે બહુ લાંબો વિડીયો. ચાલો આજે લાંબો વિડીયો ખેંચવાનો છે તો જોતા રહ્યો બે કન્ટિન્યુ વ્લોગ અને કેવો લાગે છે પાછા કોમેન્ટ કરતા. તો અત્યારે પાછા ફરતા જે આનો આગલો વ્લોગ હતો ત્યાં જ પગી ગયા છીએ. તો તમારે કંઈ કેવું છે? કઈ કેવું છે? તમારે હર્ષભાઈ કઈ કેવું છે? કઈ કેવું હોય કયો તમ તારે. જે આપણે વ્લોગ લાંબો જ કરવાનો છે. આ લોકોને મજા આવી જોઈએ વ્લોગમાં, બીજું કઈ. ચાલો જોલો તમે એનું લોકેશન. અને આજે પણ અહીંયા પણ અમે વ્લોગ ઉતારવા આવી ગયા છીએ આને આ જ જગ્યાએ. લોકેશન ઉપર મસ્ત જોવા મળ્યું છે. આ ભાઈ રામ રામ, હેલો, હાય. Pulling up black windows when she go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. ઉતારતા પહોંચી ગયા છીએ સોંગના શૂટિંગમાં. મારા ભાઈબંધનું સોંગનું શૂટિંગ થતા તમે નામ સાંભળો છે SK વેગડ. એમનું સોંગનું શૂટિંગ હાલે છે, તમે જુઓ. થોડીક શૂટિંગ વૂટિંગ જોઈને પછી જઈએ આપણા મેદાને વિડીયો ઉતારીએ. આવી ગયા છીએ બહાર રવેચીમાના મંદિરે અને ફરવા માટે આવી ગયા છીએ. અમે આવી ગયા છીએ રવેચીમાના મંદિરે. તું નઝમ નઝમ સા મેરે હોઠોં पे ठहर जा मैं ख्वाब ख्वाब सा. તમે લોકેશન પણ કરાવી અમે દર્શન મંદિર. તમારે કઈ કેવું છે કે નીકળવું છે? હાલો તો નીકળી. હવે તમે દર્શન કરાવી દીધા અને અમે પણ દર્શન કરી દીધા છે. પણ હવે દર્શન ન કરવા હોય તો અમે પણ કરાવી લીધા છે અને લોકેશન તમને મસ્ત દેખાડી દીધું છે અને અમે પણ હવે નીકળીએ છીએ. હું તો ફરી તો લીધું અમે અત્યારે, પણ આ ભાઈ એમ કહેશે કે થોડુંક રોકાવું છે. રોકાઈને તમારે શું કરવું છે? એમ નહીં, હવે તમારે કરવું કરો. એવું અમને ન આવડે. હા હવે મને ના આવડે એવું બોલો તો. વિડીયો ઉતારીને અત્યારે અમે આવી ગયા છીએ બધા ખરે. બધા નથી ભાઈ ગયા. એટલે આ ભાઈને જે અમે ઉતાર્યા છે પણ મારે કોપીરાઇટ આવશે. હાલો આ ભાઈને ઉતારી દીધા. ભાઈ હમણાં મસ્ત પાણી લઈને આવી ગયા છે. જો પાણીનો ગ્લાસ હાથમાં લઈને બેઠા. પાણી પીવો ખુશ હો જાવ. ચાલો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટ જરૂર કરજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. હર હર મહાદેવ.